ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલા તમે સ્વેટર અને રેનકોટ છે મૂકી ના દેતા રાખી મૂકજો, કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે હજુ પણ કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે તેમ છે। મેપ દ્વારા આપને સમજાવવું છે કે કઈ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, આજના દિવસમાં કેવું વાતાવરણ રહેવાનું છે, આગામી દિવસોમાં કેવું રહેવાનું છે। આપ મેપમાં જોઈ શકો છો એ પ્રકારે આ વાતાવરણમાં થોડો ચેન્જીસ આવ્યો છે। હવા છે એમાં થોડો વધારો થઈ શકે એમ છે અને ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી શકે એમ છે। ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતથી લઈને 1 માર્ચથી લઈને 3 માર્ચ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર એ તમામ જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આ સાથે બીજા અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ ઠંડીમાં વધારો થઈ શકે તેમ છે। એટલે એક તરફ હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ એ પહેલા ક્યાંક રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનો છે અને હવામાનની આગાહી પ્રમાણે 1 માર્ચથી 3 માર્ચ સુધી વરસાદ પડી શકે એમ છે। ખાસ કરીને જે જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, છોટાઉદેપુર છે, અરવલ્લી છે, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ થોડો ઘણો વાતાવરણમાં છે પલટો આવી શકે છે, તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે। એટલે ઉનાળાની શરૂઆત થાય એ પહેલા અમદાવાદમાં અને ખાસ કરીને હમણાં થોડીવાર પહેલા જે અન્ય જિલ્લાઓના નામ કહ્યા એમાં વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસી શકે છે। એટલે ખેડૂતોને ફરી એક વખત થોડી નિરાશા મળી શકે છે। કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞાસા, TV9 અમદાવાદ।